સુરત એરપોર્ટને વધુ એક મહત્વપૂર્ણ હવાઈ કનેક્ટિવિટી મળી છે। સુરતથી મુન્દ્રા વચ્ચેની પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી રોડ માર્ગે લગભગ 12 કલાકનો સમય લેતી સફર હવે માત્ર 1 કલાકમાં પૂર્ણ થઈ શકશે। આ નવી ફ્લાઇટ સેવા વેપાર, ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રે બંને શહેરો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે। સુરતથી મુન્દ્રા વચ્ચે પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો આજથી સત્તાવાર પ્રારંભ થયો છે। સુરત એરપોર્ટ પરથી શરૂ થયેલી આ નવી સેવા બંને શહેરો વચ્ચે હવાઈ કનેક્ટિવિટીને નવી દિશા આપશે। અત્યાર સુધી સુરતથી મુન્દ્રા સુધી જવા માટે મુસાફરોને રોડ માર્ગે અંદાજે 12 કલાકની લાંબી અને કંટાળાજનક મુસાફરી કરવી પડતી હતી। જોકે હવે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થતા આ અંતર માત્ર 1 કલાકમાં કાપી શકાશે। મુન્દ્રા દેશના મહત્વ ઔદ્યોગિક અને બંદર શહેરોમાંનું એક છે। સુરત અને મુન્દ્રા વચ્ચે મોટી સંખ્યામાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકોનું સતત અવરજવર રહેતું હોવાથી આ ફ્લાઇટ સેવા તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। નવી ફ્લાઇટ સેવા શરૂ થતા બંને શહેરો વચ્ચે વેપાર, રોકાણ અને રોજગારની તકોમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ સામાન્ય મુસાફરોને પણ ઝડપી, સરળ અને સમય બચાવતી મુસાફરીનો લાભ મળશે। સુરત એરપોર્ટ પરથી સતત નવા શહેરો માટે હવાઈ સેવાઓ શરૂ થઈ રહી છે, જેના કારણે સુરત દેશના મહત્વપૂર્ણ એર કનેક્ટિવિટી હબ તરીકે વધુ મજબૂત બની રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।